જૈન વંદે માતરમ, જય શ્રી રામ। આ વખતે આપણા દેશના રાષ્ટ્રપિતા એવા ગાંધીજીની જયંતિ અને આપણામાં રહેલ કામ, ક્રોધ, લોભ, મોહ, માયા રૂપી 10 વિકારોના પ્રતીક એવા રાવણનું દહન વિજયાદશમી એક સાથે છે અને સંજોગથી આવું જોગાનું જોગ બને છે કે બંનેના મારનારા બિલકુલ વિરોધાભાસી વિચારધારાવાળા અને બિલકુલ વિરોધાભાસી સ્વભાવવાળા। એકને મારનાર નથુરામ ગોડસે અને બીજાને મારનાર પ્રભુ શ્રી રામ। બંનેના સ્વભાવ અલગ, વિચારો અલગ। તમે જુઓ સંજોગ કે મરનારા બંને પાત્રો એના સ્વભાવ અલગ, વિચારો અલગ, અને મારનારા બંને પાત્રો એના સ્વભાવ અલગ અને વિચારો અલગ, કોન્ટ્રાસ્ટ। અને મુદ્દાની વાત એ છે કે આ ચારેયના નામથી અલગ અલગ ક્ષેત્રમાં જેને જે ગમે છે ને એના નામથી એ પોતાના રોટલા શેકે છે। જૈન વંદે માતરમ, જય શ્રી રામ। કડવું છે પણ સત્ય છે, સમજાય તો વંદન, નહીં તો શેક્યા કરો। તમને સૌને અભિનંદન।